વલસાડથી સમાચાર જિલ્લાના ધરમપુર તાલુકામાં વરસાદ સતત બીજા દિવસે વલસાડ જિલ્લામાં વરસાદ વરસ્યો। ધરમપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં માવઠું વરસ્યું, જેના કારણે જગતનો તાત બરબાદ થવાના આરે પહોંચી ગયો છે। ડાંગર, ચીકુ સહિતના ખેતી પાકોને વ્યાપક નુકસાન આ કમોસમી વરસાદના કારણે થયું છે। સતત 2 દિવસથી વલસાડના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે। હવામાન વિભાગની આગાહી વચ્ચે વલસાડમાં વરસાદના કારણે ખેડૂતોની ચિંતા વધી ગઈ છે, કેમ કે માવઠાના મારના કારણે ડાંગર, ચીકુ સહિતના ખેતી પાકને ખૂબ નુકસાન થયું છે। વધુ જાણકારી અમારા સંવાદદાતા બ્રિજેશ શાહ પાસેથી પ્રાપ્ત કરીશું। બ્રિજેશ, 2 દિવસથી વરસાદ ચાલુ છે, હજી પણ વરસાદ વરસવાનું અનુમાન છે, એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે હવામાન વિભાગે। શું સ્થિતિ ગ્રામ્ય વિસ્તારોની? જી, વલસાડ જિલ્લો અને સંઘ પ્રદેશ દમણ અને દાદરા નગર હવેલી આ કમોસમી વરસાદથી સખત રીતે પ્રભાવિત છે। સવારે વાપી વિસ્તારમાં થોડો સમય વરસાદ પડ્યો હતો, તો વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકામાં પણ આજે વરસાદ પડ્યો હતો। વરસાદને લઈને જે પ્રમાણે વાતાવરણમાં પલટો આવે, અચાનક ગરમી અને ત્યારબાદ અચાનક ઠંડક થઈ જતી હોય છે।